નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। એક ચમચી દૂધની કિંમત, અનાથ બાળકી અને કરોડપતિનો ચમત્કાર। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો। બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે। એક નાની બાળકીને એક ચમચી દૂધ ચોરવાના આરોપમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી ત્યારે અચાનક એક કરોડપતિ વચ્ચે આવ્યો અને હું 8 વર્ષની હતી, પણ તે દિવસે મારા ખભા પર મારી ઉંમર કરતાં પણ મોટો બોજ હતો। બપોરનો તડકો એવો હતો કે જાણે રસ્તા પર આગ પથરાયેલી હોય। અમારા મોહલ્લાની ગલી દિલ્હીની એક સાંકડી કોલોની હંમેશા ઘોંઘાટથી ભરેલી રહેતી, પણ એ વખતે બધું અજીબ રીતે શાંત લાગી રહ્યું હતું। કદાચ એટલે કે મારા કાનમાં માત્ર 2 જ અવાજો ગુંજી રહ્યા હતા, મારા 6 મહિનાના જોડિયા ભાઈઓનું કણસવું અને મારા હૃદયના ધબકારા। લક્ષ્ય મારા જમણા હાથમાં હતો, માધવ ડાબા। બંનેના શરીર તાવથી તપી રહ્યા હતા। લક્ષ્યનું માથું મારા ખભા પર હતું, તે હળવા ડૂસકા વચ્ચે રડવાની કોશિશ કરી રહ્યો હતો। માધવના હોઠ સુકાઈ ગયા હતા, જાણે તેના શરીરનું પાણી પણ ડરના માર્યા ભાગી ગયું હોય। મેં તેમને મજબૂતીથી પકડી રાખ્યા હતા, એટલી મજબૂતીથી કે ક્યાંક મારા હાથ જ ન તૂટી જાય, પણ હું તેમને પડવા દઈ શકું તેમ નહોતી। પડવાનો અર્થ શું થાય એ મને નહોતી ખબર, બસ એટલી જ ખબર હતી કે પડ્યા પછી ઉઠવું હંમેશા સહેલું નથી હોતું। ઘરની અંદર સવારથી જ વાસણોનો અવાજ અને બૂમાબૂમ ચાલી રહી હતી। મારી કાકી સંધ્યા રસોડામાં હતા, કાકા રવિ ટીવીની સામે બેઠા હતા, જાણે આ ઘરમાં કોઈને તાવ નથી, કોઈની ભૂખ નથી, બસ તેમને ચેનલ બદલવાની ઉતાવળ હોય। મારા મા બાપ હવે હયાત ન હતા। 2 વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માત થયો હતો, બસ અને ટ્રકની ટક્કર, અને મારું આખું ઘર ત્યાં જ ખતમ થઈ ગયું હતું। ત્યારથી હું આ જ છત નીચે રહેતી હતી। લોકો કહેતા હતા, સગાવાલાઓએ આશરો આપ્યો, ભગવાનનો પાળ માનો, પણ કોઈએ એ ન પૂછ્યું કે આશરો કેવો છે અને કઈ કિંમતે મળે છે। તે દિવસે સવારથી જ બંને ભાઈઓ તાવથી શેકાઈ રહ્યા હતા। મેં તેમના કપાળ પર હાથ મૂક્યો તો લાગ્યું જાણે સળગતી સગડી પર હથેળી મૂકી દીધી હોય। હું કાકીની પાછળ પાછળ ફરી રહી હતી। કાકી, થોડું ડૉક્ટર? તેમણે જોયા વગર જ કઠોરતાથી કહ્યું, આટલી ચિંતા હોય તો પૈસા લાવ, મારી પાસે નકામા પૈસા નથી। વાર્તાનો અંત એટલો છે કે નિર્દયતા અને એક અણધારી મદદ। ભાઈઓ ભૂખ અને તાવથી તરફડી રહ્યા હતા। કાકી કોઈ કામથી રસોડાની બહાર ગયા ત્યારે મારાથી ભાઈઓની ભૂખ ન જોવાય। મેં ચૂપચાપ રસોડામાં જઈને વાટકીમાં માત્ર 1 ચમચી દૂધ કાઢ્યું, જેથી માધવના સુકાઈ ગયેલા ગળામાં કંઈક જાય, પણ કમનસીબે કાકીની નજર પડી ગઈ। ચોર, ભિખારણ, મારા જ ઘરમાં રહીને મારી ચોરી કરે છે? કાકીએ રાડ પાડી અને મારા હાથમાંથી વાટકી ઝૂંટવી લીધી। અવાજ સાંભળીને કાકા પણ આવ્યા। તેમણે મારો હાથ પકડ્યો અને મને લક્ષ્ય અને માધવને ઘરની બહાર કાળઝાળ બપોરના તડકામાં રસ્તા પર ધક્કો મારીને કાઢી મૂક્યા। અહીંથી જતી રહે, હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી, ચોર, ક્યારની, કહીને દરવાજો મારા મોઢા પર જોરથી બંધ કરી દીધો। હું રસ્તાની ધૂળમાં પડી। મારા બંને ભાઈઓ જમીન પર પડીને રડી રહ્યા હતા। આસપાસના પડોશીઓ તમાશો જોઈ રહ્યા હતા, પણ કાકાના ડરથી કોઈ આગળ ન આવ્યું। હું આકાશ તરફ જોઈને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કોઈ ચમત્કાર થાય। ત્યારે જ ગલીના નાકેથી એક મોટી ચમચમાતી કાળા રંગની મર્સિડીઝ ગાડી અમારી પાસે આવીને ઊભી રહી। તેમાંથી એક આધેડ વયના શૂટ બૂટ પહેરેલા સજ્જન બહાર આવ્યા। તે આ વિસ્તારના નહોતા લાગતા। તેમણે મારી અને મારી રડતા ભાઈઓની હાલત જોઈ। તેમણે નજીક આવીને મારા માથા પર હાથ મૂક્યો અને પૂછ્યું, બેટા, શું થયું? આટલા તડકામાં આ નાના બાળકો સાથે કેમ રડી રહી છે? મેં ધ્રુજતા અવાજે 1 ચમચી દૂધ અને કાકા કાકીના અત્યાચારની આખી વાત કહી સંભળાવી। એ માણસની આંખો ભીની થઈ ગઈ।
તેમણે તરત જ પોતાના ડ્રાઈવરને બોલાવ્યા અને બંને બાળકોને એસી ગાડીમાં બેસાડવા કહ્યું. તે સજ્જન બીજું કોઈ નહીં પણ શહેરના જાણીતા ઉદ્યોગપતિ શેખર વર્મા હતા, જેઓ અનાથ આશ્રમ બનાવવા માટે આ વિસ્તારમાં જમીન જોવા આવ્યા હતા. શેખરજીની આંખોમાં ગુસ્સો હતો. તેમણે મારી કાકીના ઘરના દરવાજે જોરથી લાત મારી. કાકા કાકી ગુસ્સામાં બહાર આવ્યા, પણ સામે એક મોટો ઉદ્યોગપતિ અને તેમના બોડીગાર્ડ્સને જોઈને તેમના હોશ ઉડી ગયા. શેખરજીએ ગર્જના કરતા કહ્યું, એક ચમચી દૂધ માટે તમે 3 અનાથ બાળકોને રસ્તા પર ફેંકી દીધા. હવે હું તમને રસ્તા પર લાવીશ. મેં પોલીસને ફોન કરી લીધો છે. બાળમજૂરી, શોષણ અને અત્યાચારના ગુનામાં હવે તમે જેલના સળિયા ગણશો. કાકા કાકીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ કરગરવા લાગ્યા, માફી માગવા લાગ્યા, પણ શેખરજીએ એક ન સાંભળ્યું. તેમણે મારો હાથ પકડ્યો અને આખા મહોલ્લોને સંભળાવતા કહ્યું, આજથી આ 3 બાળકોની જવાબદારી મારી છે. આ દીકરી મારી દીકરી છે. હવે આ ક્યારેય કોઈની પાસે એક ચમચી દૂધ નહીં માંગે, પણ એક દિવસ એવો આવશે જ્યારે આ લાખો લોકોને ભોજન આપશે. શેખરજીએ અમને કાયદેસર રીતે દત્તક લીધા. આજે 15 વર્ષ પછી હું એક સફળ પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોની ડૉક્ટર છું અને લક્ષ્ય માધવ પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. જે એક ચમચી દૂધ માટે મને રસ્તા પર ફેંકી દેવાઈ હતી, આજે હું એ જ શેખર પપ્પાના આશીર્વાદથી હજારો ગરીબ અને અનાથ બાળકો માટે એક મફત હોસ્પિટલ ચલાવી રહી છું. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ફોલો જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર જરૂર કરજો.